જાફરાબાદના ટીંબી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. ટીંબી ગામે ગૌચરના દબાણમાં તંત્રનું ફુલડોઝર ફરી વળ્યું. ગૌચર દબાણમાં તંત્રનું ફુલડોઝર ફર્યું. ગૌચર જમીન પર થયેલા બિનકાયદેસર દબાણો તંત્રએ દૂર કર્યા. પોલીસ બંદોબસ્ત અને જાફરાબાદ મામલતદાર સ્ટાફ તેમજ જે2 સ્ટાફ સાથે ગૌચર પર ડિમોલેશન કર્યું. કરોડો રૂપિયાની જમીન વહીવટી તંત્રએ ખુલ્લી કરાવી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચર દબાણ ખુલ્લું કરાયું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. મારું નામ છે સરમણ, ગામ ટીંબી. બરાબર. અમારા ગામ ટીંબી ગામનું ગૌચર ખુલ્લું કરાવવા ગામ પંચાયત દ્વારા ખુલ્લું કરાવવામાં માલધારીને ગાયું ભેંસું અથવા માલધારી કોઈપણને આજ દી સુધી રોડ ઉપર રહેતા એને બદલે ગૌચર ખુલ્લું થાય છે. એના માટે અમને બહુ ખૂબ આનંદ થાય છે. મારું નામ જાદવ નરેશ, હું ટીંબી ગામનો રહેવાસી છું અને અમારે ત્યાં ગૌચરણનું દબાણ હટાવવામાં આવ્યું છે. તે બદલ હું સરપંચ ઓર ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે કોઈ એવું કે ગ્રામજનોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગૌચરણ કોઈ વાળે નહીં. અને અત્યારે જો કેટલા માલઢોર આપણે રખડતા જોઈએ છીએ અને માલધારીઓને ઘણું ખરું માલને છારવામાં પણ મુશ્કેલી પડે છે. તે બદલ અત્યારે તો કામગીરી શરૂ છે. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનોનો અને ગ્રામ પંચાયતનો. જય ગૌ માતા.